પાલનપુરના માર્ગો પર આજે ખાખીનો એક એવો મૃદુ અને સંવેદનશીલ ચહેરો જોવા મળ્યો છે જેણે વાહન ચાલકોના દિલ જીતી લીધા છે। સામાન્ય રીતે જેમના હાથમાં દંડો અને દંડની પાવતી જોઈને પળવાર માટે ફફડાટ વ્યાપી જતો હોય છે, તે જ પોલીસ કર્મીઓ આજે હાથમાં પ્રેમનું પ્રતીક લાલ ગુલાબ લઈને ઊભા હતા। પાલનપુરના વ્યસ્ત એરોમા સર્કલ પર ટ્રાફિક પોલીસે દંડ ફટકારવાને બદલે શિસ્તનું ફૂલ પેટ આપીને અનોખી રીતે ટ્રાફિક જાગૃતિનો સંદેશો વહેતો કર્યો છે। સમગ્ર બનાસકાંઠામાં હાલ જ્યારે રોડ સેફ્ટી વીકની ઝુંબેશ ચાલી રહી છે, ત્યારે પાલનપુર શહેર પોલીસ અને આરટીઓ વિભાગે દંડના કાંટાને બદલે સમજણના ગુલાબથી વાહન ચાલકોને જાગૃત કરવાનું અભિયાન છેડ્યું છે। ખાસ કરીને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરતા કે હેલ્મેટ સીટ બેલ્ટ વગર નીકળતા ચાલકોને રોકીને પોલીસે તેમને દંડ કરવાને બદલે ગુલાબ અર્પણ કર્યું હતું। રસ્તા પર પોલીસના હાથમાં લાલ ગુલાબ જોઈને વાહન ચાલકોના ચહેરા પણ ખીલી ઉઠ્યા હતા અને તેમણે નિયમોનું પાલન કરવાની નૈતિક ખાતરી આપી હતી। પોલીસનો આ અંદાજ દર્શાવે છે કે ક્યારેક કાયદાના કડક અમલ કરતા પ્રેમની સમજણ વધુ ધારદાર સાબિત થાય છે। આમ પાલનપુરની સડકો પર આજે કાયદો અને લાગણીનો સુમેળ જોવા મળ્યો હતો। ખાખીની આ ગુલાબી પહેલ માત્ર સોશિયલ મીડિયામાં જ નહીં પણ પ્રજાના માનસપટ પર પણ સકારાત્મક છાપ છોડી ગઈ છે। આશા રાખીએ છીએ કે લાલ ગુલાબની આ મહેક વાહન ચાલકોના મનમાં ટ્રાફિક નિયમો પ્રત્યેની જવાબદારી જગાડશે અને પાલનપુરના માર્ગો પર અકસ્માતોનું પ્રમાણ ઘટાડવામાં મદદરૂપ થશે।